નમસ્કાર દર્શક મિત્રો, ચર્ચા તો આજે આપણે અર્થવ્યવસ્થાની કરવાની છે, પણ એની ચર્ચા શરૂ કરીએ કારણ કે એમાં બહુ શક્યતા છે કે તમને બહુ સારા સમાચાર આપી શકાય એવું હજુ દેખાતું નથી. પણ એક સારા સમાચાર મારે આ ચર્ચાની શરૂઆતમાં તમને આપવાના છે. આપણી અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જેના 2 પ્રોફેસર સાહેબો આપણા પેનલ પર છે આજે, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમલદત્ત ધ્રુવ પણ અમદાવાદના આઈઆઈએમના ગ્રેજ્યુએટ છે. એ આઈઆઈએમના પ્રોફેસર બકુલભાઈના વિદ્યાર્થી શ્રીકાંત દાતાર, એને હાર્વર્ડ યુનિવર્સિટીના 1 જાન્યુઆરીથી ડીન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સતત બીજી વાર ભારતીય મૂળ અથવા ભારતીય હોય તેવા વ્યક્તિનું આ સિલેક્શન થયું છે. અને એમાં ગૌરવની વાત એ છે કે શ્રીકાંત દાતાર એ અમદાવાદના આઈઆઈએમના ગ્રેજ્યુએટ તો છે જ, બકુલભાઈના વિદ્યાર્થી પણ છે, પણ એક અચ્છા ટેનિસ, ક્રિકેટ અને ટેબલ ટેનિસના ખેલાડી પણ છે. આવા આપણા વિદ્વાન ભારતીય હવે હાર્વર્ડ યુનિવર્સિટીના ડીન તરીકે 1 જાન્યુઆરીથી કામ શરૂ કરશે. અમદાવાદીઓને પણ ગૌરવ હોવું જોઈએ, ભારતીયોને પણ ગૌરવ હોવું જોઈએ, અને આપણને સૌને એ ગૌરવ છે. માટે શરૂઆત કરી સારા સમાચારથી. શ્રીકાંત દાતારને, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદની ટીમ આઈઆઈએમ-એને, બકુલભાઈને અને અત્યારના ડિરેક્ટર સૌને અભિનંદન. દાતારને આપણી શુભકામનાઓ. દોસ્તો, હવે ગંભીર બાબત પર આવીએ. કોરોનાના કારણે વિશ્વની સ્થિતિ ડામાડોળ થઈ છે. તેમાં પણ દક્ષિણ એશિયાના દેશો અંગે તાજેતરમાં વિશ્વ બેંકે સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં જણાવ્યું છે કે 2020માં ચાલુ સાલમાં દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં 7.7%નો ઘસારો આવશે. ભારતની સ્થિતિ અત્યાર સુધીની સૌથી ખરાબ છે તેવું વિશ્વ બેંકના દક્ષિણ એશિયા ખાતેના મુખ્ય અર્થશાસ્ત્રી હેન્સ ટીમરે જણાવ્યું છે. વિશ્વ બેંકના રિપોર્ટ પ્રમાણે ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર સતત નીચી સપાટીએ ચાલ્યો ગયો છે. 2016-17માં 8.3% હતો, 17-18માં 7%, 18-19માં 6.1% અને 19-20માં 4.2% રહ્યો છે. પણ વિશ્વ બેંકના જણાવ્યા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષે એટલે 2020-21માં ભારતનો જીડીપી 9.6% જેટલો માઇનસ રહેવાની શક્યતા છે. રિઝર્વ બેંકનો અંદાજ 9.5% કે છે. એટલે વિશ્વ બેંક અને રિઝર્વ બેંક આ મુદ્દા પર ઝાઝા જુદા પડતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષના બીજા ત્રિમાસિક એટલે ચાલુ નાણાકીય વર્ષની પહેલી ત્રિમાસિકમાં ભારતની જીડીપીમાં 25% ઘટાડો આવે છે. અગાઉ 29.4% આવ્યો. આ ત્રિમાસિકીમાં 25% જેટલો ઘટાડો આવવાની શક્યતાનો અંદાજ છે. વિશ્વ બેંકના અંદાજ પ્રમાણે 2021માં ભારતનો આર્થિક વિકાસ દર વધીને 4.5% થઈ શકે છે. આનાથી સંકેત મળે છે કે 2021માં આર્થિક વૃદ્ધિ દર ભલે સકારાત્મક થાય, પરંતુ કોરોનાના કારણે થયેલ નુકસાનની ભરપાઈ થઈ શકશે નહીં. અને દર્શક મિત્રો, એક મોટામાં મોટો યક્ષ પ્રશ્ન છે, સળગતો પ્રશ્ન છે કે આ જે બેંકોના દેવા એનપીએ નહીં કરાય અને પછી સરકારે જાહેર કર્યું કે સાદું વ્યાજ ગણીશું, ચક્રવૃદ્ધિ નહીં ગણીએ, પણ એ જ્યારે પાઘડીનો વળ છેડે નીકળશે ત્યારે બેંકોના એનપીએ કેટલા હશે તે એક મોટો યક્ષ પ્રશ્ન છે. અને એના ઉપરથી બેંકોની સ્થિતિ શું હશે એનું આપણે જો આકલન કરવું હોય તો અત્યારે ધ્રુજારી છૂટે તે પ્રકારની પરિસ્થિતિ છે. વિશ્વ બેંકના દક્ષિણ એશિયા ખાતેના ઇકોનોમિસ્ટ હેન્સ ટીમરના અંદાજ મુજબ કોરોનાને કારણે ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 33% વધી જશે. પ્રોફેસર બકુલ ધોળકિયાએ આ વાત અગાઉ પણ કહી હતી. એમણે કરોડમાં સંખ્યા કહી હતી ભારત માટે કે 10 કરોડ કરતાં વધારે લોકો ગરીબીની રેખા નીચે
કોરોનાને કારણે ધકેલાઈ જશે. કોરોનાને પગલે લોકડાઉનને કારણે ભારતીય કંપનીઓની આવકમાં વ્યાપક ઘટાડો નોંધાયો છે. આ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસનો ફેલાવો અને તેમાં મુકાયેલા પ્રતિબંધોને કારણે ભારતમાં માંગ અને પુરવઠા પર ગંભીર અસર થઈ છે, જેનાથી આપણે બધા જ સુવિધિત છીએ. બેકારી આપણી આજુબાજુ જોઈ શકાય છે. દિવાળી આવવા થઈ છે, છતાંય કોઈ મોટી ગ્રાહકી બજારમાં આપણને ક્યાંય જોવા નથી મળતી અને નાના નાના વેપારીઓ પાસે પણ આપણે પૂછીએ તો કે બજારમાં ગ્રાહકી નથી અને પૈસા ફરતા નથી. આ પૈસા ફરવાની પ્રક્રિયા એટલે રોટેશન ઓફ મની, એ પણ નથી થતું, ગ્રાહકી પણ નથી. અત્યારે નહીં તો નવરાત્રી આવવા થઈ અને જાત જાતના ડ્રેસ અત્યારે તમે જુઓ દુકાનોએ તો બહાર પ્રદર્શનમાં મૂક્યા છે. ગ્રાહક નથી અને ગ્રાહક નથી માટે આ વખતે પૈસાનું રોટેશન નથી થતું અને પૈસાનું રોટેશન નથી થતું માટે આવક નથી થતી. આવક નથી થતી માટે ઘણા બધા દુકાનદારોએ પોતાના જે નોકરો છે, નોકરિયાતોને છૂટા કર્યા છે. ઘણા બધા જગ્યાએ પગાર કાપ કરવામાં આવે છે. 30% પગાર, 40% પગાર કાપ કરવામાં આવે છે. રહેવું હોય તો રહો, ટેક ઇટ ઓર ગીવ ઇટ. એટલે અર્થશાસ્ત્રી હેન્સ ટીમરે જે જણાવ્યું છે, એમણે એક સર્વે કર્યો છે. એ મુજબ ભારતમાં અનેક લોકોની નોકરી જતી રહી છે અને આપણે બધા સાક્ષી છીએ. એટલે ટીમરે સર્વે ન કર્યો હોત તો પણ આપણે ખાલી આંખો આજુબાજુ ફેરવીએ તોય સુરતથી ગામડાઓમાં ઘણા બધા લોકો આવેલા તમને જોઈ શકાય. સૌરાષ્ટ્રમાં જાઓ તોય સુરતીઓ ખેતીમાં લાગ્યા છે અને એનું એક પરિણામ એ આવ્યું છે કે આ વખતે શિયાળુ ખેતીનો વિસ્તાર પણ વધવાનો છે, કારણ કે મજૂરોની તંગી રહેવાની નથી. પેલા સુરતવાળા હીરા ઘસીને પાછા આવી ગયા છે અને એને કારણે ચોમાસામાં પણ ખેતી હેઠળ ગુજરાતમાં જે વિસ્તાર આવરી લેવાયો એમાં ખાસો વધારો થયો હતો. શિયાળુ પાકમાં પણ વધારો થશે. મેં ઉલ્લેખ કર્યો કે નોન પરફોર્મિંગ લોનનું પ્રમાણ સતત વધી રહ્યું છે. લોન ભરપાઈ કરવાની વાત નથી, વ્યાજ, એને સર્વિસિંગ ઓફ ધ લોન કહેવાય છે. વ્યાજ પણ નથી ભરી શકાય એ પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે કૂવામાં હોય તો હવાડામાં આવે અને એનો અર્થ આ 20 લાખ કરોડથી માંડીને બાકીના જે પેકેજની નિર્મલા સીતારમણે વાત કરી તે પેકેજથી બજારમાં અથવા તો જે સામાન્ય માણસની ખરીદ શક્તિમાં કોઈ ફરક પડ્યો હોય તેવું દેખાતું નથી. ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ડોક્ટર ડી સુબ્બારાવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક જીડીપીના આંકડામાં ઘટાડો થયો હતો અને અર્થશાસ્ત્રીઓનો અંદાજ હતો કે આખા વર્ષનો ગ્રોથ નેગેટિવ ડબલ ડિજિટ એટલે 10% કરતા વધારે, લગભગ 9.6% એ 10% જેટલો તો થાય છે. કદાચ ભગવાનની મહેરબાની હોય ને એથી ઓછો થાય તો આપણને આનંદ થવો જોઈએ, પણ એથી વધી પણ શકે છે. જ્યારે ભારતના અર્થતંત્રને 5 થી 6% વૃદ્ધિ દર સુધી પહોંચવામાં 3 થી 5 વર્ષનો સમય લાગશે, પૂર્વ રિઝર્વ બેંકના ગવર્નર સાહેબ કહે છે. આપણે એની ચર્ચા કરીશું. ભારતીય મૂળના નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીએ દેશની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આપણે ટ્રોલ પણ કર્યો છે, કારણ કે આપણા ત્યાં તો આવું કોઈ પણ કે એટલે સોશિયલ મીડિયામાં એને ટ્રોલ કરવાનો એ આપણી એક સામાન્ય મનોવૃત્તિ થઈ ગઈ છે કે દેશ વિરુદ્ધ બોલે જ કેમ. એટલે અભિજીત બેનર્જીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જે આંકડા સામે આવી રહ્યા છે તેનાથી એવા કોઈ જ સંકેત નથી કે જેથી દેશની આર્થિક સ્થિતિમાં સુધારો આવે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ અસ્થિર છે. વર્તમાન વિકાસના આંકડા જોઈને એવું લાગી રહ્યું છે કે આવનાર નજીકના સમયમાં ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો કરવો મુશ્કેલ છે. આ અંગે રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચેતવણી આપી છે કે પરિસ્થિતિને સંભાળવામાં નહીં આવે તો ભારતીય અર્થવ્યવસ્થા વધુ ખરાબ થઈ શકે છે. રઘુરામ રાજને કહ્યું કે વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિકીમાં જીડીપીના આંકડા અર્થવ્યવસ્થાની તબાહીનું એલાર્મ છે. રઘુરામ રાજને તેમના લિંક્ડઇન પેજ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું છે કે કોરોનાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને અમેરિકા અને ઇટલીથી પણ વધારે નુકસાન થયું છે. દોસ્તો, અત્યાર સુધી કોરોના 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 આપણે કહ્યું, હજુ એક મોટા મુદ્દાની તો આપણે વાત જ નથી કરતા. આ વખતના શિયાળામાં ચીનને રોકવા માટે વધુ આપણા દેશની સરહદ ઓળંગીને ઘૂસી ના આવે એ માટે જંગી ખર્ચો આપણે મિલિટરી પાછળ કરવો પડશે. આપણે રોજ સાંભળીએ છીએ એક નવું મિસાઇલ શોધાય છે, આટલી ઝડપથી કઈ શોધાય છે ખબર નથી પડતી, પણ શોધાય છે
અને આ બધાનો ખર્ચો થાય છે. તમે કોઈ રફાલ આવે એનોય ખર્ચો થાય, સૈન્યને -27 ડિગ્રી -30 ડિગ્રીમાં ત્યાં રાખવાનું, શિયાળામાં એને રેશન પણ પૂરું ના પાડી શકાય. આ વખતે આપણી સેનાએ જ્યાં લગભગ કોઈ દિવસ આપણી ટેન્કો કે આર્ટિલરી ગોઠવ્યા નહોતા એવી 14,500 ફૂટ કરતા વધુ ઊંચાઈ પર આપણી ટેન્કોને આર્ટિલરી ગોઠવ્યા છે. જરૂરી છે દેશની રક્ષા, દેશનું સાર્વભૌમત્વ, દેશનું જે કોઈ અતિક્રમણ કરીને આપણી સરહદમાં ના ઘૂસી આવે, આ બધી જ બાબતો જરૂરી છે. પણ આ બધી બાબતની કિંમતની હજુ આપણે ચર્ચા નથી કરતા. અત્યાર સુધી આપણે કોરોનાના માથે શગ ચડાવી છે, એટલે જે કઈ વસ્તુ થાય છે તે કોરોનાના કારણે થાય છે એવું આપણે કહીએ છીએ. આ પરિસ્થિતિમાં આવનાર 2 વર્ષ કેવા હશે એનો અંદાજ કાઢવા માટે આપણી પાસે એક તજજ્ઞ પેનલ છે. મને સવારે કોઈએ કહ્યું કે તમે આઈઆઈએમના પ્રોફેસરો અને એના એ જ લોકો ચર્ચામાં આવે છે તો એમાં રિપીટેશન થાય. મેં કહ્યું રિપીટેશન જરૂરી છે, કારણ કે ઇતિહાસ ખબર ના હોય એ માણસ ભવિષ્ય કથન ન કરી શકે. એટલે ઇતિહાસ એટલા માટે જરૂરી છે કે 4 ડિબેટમાં અત્યાર સુધી શું કહ્યું છે એ 5મા ડિબેટમાં આપણે આગળ વધારવાનું છે. એમ એકદમ નવું કંઈક લાવીને, આ અર્થશાસ્ત્ર છે અને અર્થશાસ્ત્રને તર્કશાસ્ત્ર સાથે બહુ સંબંધ નથી હોતો, એટલે આંકડાઓને વાસ્તવિકતા સાથે સંબંધ હોય છે. અને એટલા માટે અમે જે પેનલ પસંદ કરીએ છીએ એ એવી પેનલ પસંદ કરીએ કે જેને કન્ટિન્યુટીની ખબર છે, એક એમની પેની નજર જેને કહેવાય, તીક્ષ્ણ નજર આ દેશના અર્થવ્યવસ્થાના પ્રવાહો પર સતત રહે છે. અહીં નહીં પણ આંતરરાષ્ટ્રીય ફોરમોમાં પણ એમના અભિપ્રાય લેવાય છે. અને માટે આ પેનલથી વધારે સારી પેનલ આ ચર્ચા માટે હોઈ શકે નહીં. આ વાત આપણને સ્પષ્ટતાપૂર્વક સમજાવવી જોઈએ. શરૂઆત કરીએ. આપણી પેનલ છે પૂર્વ ડિરેક્ટર આઈઆઈએમ અને વૈશ્વિક કક્ષાના આપણા અર્થશાસ્ત્રી પ્રોફેસર ડોક્ટર બકુલભાઈ ધોળકિયા. મેં કહ્યું તેમ એ દાતારના પણ ગુરુ છે, રઘુરામ રાજનના પણ ગુરુ છે, બાજુમાં બેઠા તે અમલભાઈ દત્તના પણ ગુરુ છે, અને મારું પણ એ સદભાગ્ય રહ્યું છે કે મેં મારી પીએચડી ડોક્ટર બકુલભાઈના માર્ગદર્શન હેઠળ કરી છે. એટલે અહીંયા એક ગુરુને વચ્ચે સ્થાપિત કરીને અમે બંને જણા બે બાજુ બેઠા છીએ, એટલે અમને હિંમત છે કે વાંધો નહીં આવે, સંભાળી લે છે સાહેબ બાજી. અને ત્રીજા આપણી સાથે જોડાય છે ડોક્ટર સેબાસ્ટિયન મોરિસ. એ પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના પ્રોફેસર છે, આઈઆઈએમ બેંગ્લોરના પણ એ ડિરેક્ટર રહી ચૂક્યા છે, અને અત્યંત અભ્યાસુ અને આ ક્ષેત્રનું ઊંડું જ્ઞાન એ પ્રોફેસર સેબાસ્ટિયન મોરિસની विशेषता है. ત્રણેયને આવકારીએ છીએ. मोरिस साहब शुरुआत आपसे करेंगे. ये जो भी चीजें आपने सुनी, जो ये विश्व बैंक का आकलन आया है, रघुराम राजन ने जो कुछ बोला, और पूर्व गवर्नर जो रिजर्व बैंक के हैं उन्होंने पण यही बात का पुरस्कार किया डॉक्टर डी सुब्बाराव ने कि हम सब नोज डाइव करके अर्थव्यवस्था नीचे 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 जा रही है, और 2020-21 में वो शायद डबल डिजिट नेगेटिव ग्रोथ तक पहुंच जाए. 2021-22 में शायद वो ऊपर जाए 4-4.5%, मगर फिर भी जहां तक अर्थव्यवस्था को संभलने का सवाल है 2021-22 में भी ये स्थिति बनती हुई नहीं दिख रही है. न तो एम्प्लॉयमेंट के में कोई सुधार आने की शक्यता है, न अर्थव्यवस्था में कोई नाट्यात्मक परिवर्तन हो, ऐसे कोई आसार है. क्या कहना चाहेंगे आप इस पे? पहली बात तो ये है कि जो आरबीआई ने कल किया था वो बहुत पहले ही करना चाहिए था, और ये बहुत दिन के बाद आ रहा है. इसके कारण क्या है कि हमारे जो अनसर्टिनिटी है और उसका जो लिक्विडिटी डिमांड है वो और भी बढ़ गया है. पहले अगर कर पाते थे तो इतना अनसर्टिनिटी होता नहीं था. तो अभी
इतना ज्यादा अनसर्टिनिटी है कि अभी ये जो किया है उसका अभी असर कुछ 1-2 हफ्ता में हो जाएगा जब भी रेट्स नीचे गिर जाएगा। लेकिन रेट्स अगर गिर गया, ये जो बॉन्ड यील्ड बोलते हैं ट्रेजरी बिल का रेट 3 मंथ 5 मंथ 5 ईयर 10 ईयर इसका गिरना चाहिए। आरबीआई अभी एलटीआरओ कर रहा है, वो कितना गिरेगा उसके ऊपर डिपेंड होता है। अभी इसके बारे में कुछ पीछे की बात मैं बोलना चाहता हूं। इधर 2 तरीका का प्रॉब्लम है। एक ये है कि आरबीआई रेपो विंडो बता रहे हैं लेकिन रेपो डील्स अवेलेबल नहीं है, रेपो विंडो बंद करके बैठा था। तो इसलिए क्या होगा कि जो रेट है बॉन्ड यील्ड का ट्रेजरी बिल का वो रेपो के नीचे नहीं जाता था। लेकिन अभी ये जो नया 2 साल का हो गया है, न्यू आरबीआई गवर्नर आ गया है, उसके बाद रेपो इज कॉलरिंग द लो एंड बॉन्ड यील्ड, ये अच्छी बात है। लेकिन ये जो लॉन्ग टर्म बॉन्ड है 5 इयर्स 6 इयर्स 10 इयर्स का 7 इयर्स और 10 इयर्स का, उसको गिराना है और वो अभी तक आरबीआई ने ठीक तरह से नहीं किया है। इसके बाद शायद वो गिर सकता है। सो इट्स अ गुड मेजर, बट ये पहले होना चाहिए था। ओके, अभी क्या हुआ है, ये गिर गया है, समझ लो कि गिर जाएगा, फिर भी जो खर्चा है वो बढ़ना चाहिए, नहीं तो हमारे डिमांड बढ़ेगा नहीं। और मुझे ऐसा लगता नहीं है कि सिर्फ रेट गिर जाने से खर्चा बढ़ेगा। ओके, इसके लिए गवर्नमेंट इसके साथ ये जो आरबीआई के डिसीजन आरबीआई ने ये किया उसके साथ अभी बढ़ाना है, अभी खर्चा बढ़ाना है। लेकिन गवर्नमेंट का विचार उल्टा है, वो खर्चा थोड़ा कम करना चाहते हैं। हाँ, ये ठीक नहीं है। अभी देखो बहुत बड़ा मैन्युफैक्चरिंग इंडस्ट्री जो ऑटोमोबाइल है उसका पैसेंजर व्हीकल का डिमांड का प्रोडक्शन अभी 32% पे इस साल गिरावट है। 32% पे हम रुकेंगे। हाँ जी, -32% का सेल होगा 2021 में कंपेयर टू प्रीवियस ईयर। और अगर हम इसको उससे पहले की बात किया तो ये माइनस शायद 40 या 50% पे होगा कंपेयर टू 2018। ओके, तो ये इतना बुरा असर ऑटोमोबाइल का है। लेकिन ये एक अपॉर्चुनिटी भी है गवर्नमेंट का। अगर ऑटोमोबाइल सेक्टर में सबको एक्साइज ड्यूटी आप गिरा दो करीब 1/3 लेवल या 1/2 लेवल पे, और ऐसे बताओ कि ये गिराया है एक्साइज, ये जो जीएसटी है, लेकिन वो 1 साल के लिए दे दीजिए, इवन 8 मंथ्स के लिए दे दीजिए। हाँ, तो क्या होगा कि सब लोग जो खरीदना सोच रहे थे वो सब अभी आकर के गाड़ी ले लेंगे, व्हीकल्स ले लेंगे, और इसका जो डिमांड बढ़ जाएगा और इनकम जो बढ़ेगा उससे कुछ इन इकोनॉमी कैन कम अप। सेकेंड बात यह है कि हमारा इन्वेस्टमेंट तो वैसे भी प्रीवियस 6 या 7 साल से एकदम नीचे पड़ा है, कोई इन्वेस्टमेंट हुआ ही नहीं। इन्वेस्टमेंट का मतलब कि ग्रॉस जो कैपिटल फॉर्मेशन है, जो स्पेंडिंग है टू क्रिएट कैपिटल एसेट, इंडस्ट्री कोई स्पेंडिंग नहीं कर रहा है फैक्ट्री बनाने के लिए। अगर वो चाहते हैं वो तो जरूर करना है, और इसको अगर करना है तो इन्वेस्टमेंट टैक्स क्रेडिट करना है गवर्नमेंट। ओके, ये भी ये है कि अगर कोई इन्वेस्टमेंट कर दिया इस टाइप पे तो उनको बहुत अच्छा टैक्स का बेनिफिट होना चाहिए, और वो भी 6 महीने के लिए, सो दैट किक स्टार्ट हो सकता है। 6 महीने या 1 साल के लिए देगी, उससे ज्यादा नहीं देना। ओके, सो दैट विल किक स्टार्ट द इकोनॉमी क्विकर। अगर ये नहीं किया, हाँ, और गवर्नमेंट ऐसे ही पकड़ के बैठा है कि बजट डेफिसिट फिस्कल डेफिसिट बोल के, तो क्या होगा कि हमारे जो ग्रोथ वर्ल्ड बैंक ने प्रोजेक्ट किया है -9%, मैंने पहले ही प्रोजेक्ट किया था एटलीस्ट 3-4 मंथ्स अगो कि -11% होगा। मेरे ख्याल से अभी मैं -12% का बेट ले रहा हूं कि इतने अगर गवर्नमेंट ने कुछ नहीं किया तो -12% पे हम ये जो ईयर है एंड अप करेंगे। तो इसका बहुत ही इंपॉर्टेंट है कि एक्सपेंडिचर बढ़े। ओके, और दूसरा भी ये है कि अभी
रूरल में ठीक है, कुछ कुछ तो एक्सपेंडिचर हो रहा है एनआरईजीएस के कारण, हाँ। वैसे ही अर्बन एरिया में उनको एक अर्बन रिन्यूअल स्कीम खोल करके जो भी आदमी को काम चाहिए वो काम करना चाहते हैं, उनको काम के लिए अपॉर्चुनिटी होना चाहिए, और ये प्राइवेट सेक्टर के थ्रू भी कर सकते हैं। ये चौथी बात ये है कि अभी हमारा एक्सपोर्ट्स कुछ बढ़ गया, कुछ इंडस्ट्री, इसका एक ही कारण है कि डोमेस्टिक डिमांड घट गया था कि हम लॉस में भी या बहुत कम दाम में बाहर भेजे, जैसे ऑटोमोबाइल सेक्टर, बहुत सारे कंपनियां दे दिए, हाँ। लेकिन ये चलेगा नहीं कुछ दिन के लिए, ठीक? तो अभी हमारा जो रुपी है वो रियल इफेक्टिव रेट बढ़ते जा रहा है, हाँ। तो इसको एक्सपोर्ट्स का ज्यादा कुछ फायदा नहीं होगा इवन इफ द वर्ल्ड इकोनॉमी रिवाइव्स। तो इसको बढ़ाने के लिए हमें एक्सचेंज रेट को एकदम कंट्रोल पे रखना चाहिए। इसको शायद गिराने से और भी बेहतर है, लेकिन एटलीस्ट कंट्रोल पे रखना चाहिए। अभी इस पे अभी कैपिटल कुछ आ रहा है इसके लिए कि हमारा इंटरेस्ट रेट ज्यादा है, उसके कारण से हमारा एक्सचेंज रेट बढ़ना नहीं चाहिए, ओके। तो इसको सब सॉल्व करने के लिए अभी इंटरेस्ट रेट को अभी जो इन लोग बात किया है कि अराउंड 4% रेपो और उसके नीचे रिवर्स रेपो, उसको और भी नीचे लाना चाहिए। और ये हम ये फिर करेंगे जब भी उसका चांस मिलेगा, अभी नहीं करेंगे, ये गलत बात है, ये बहुत ही गलत बात है। उसको एक तरफ से जल्दी से नीचे गिराना चाहिए, नहीं तो क्या होगा कि ये जो स्पेक्युलेटिव कैपिटल है वो हमारे इकोनॉमी का मैनेजमेंट को और भी कॉम्प्लिकेटेड करेंगे। अभी आप देख लीजिए हमारे जो रेट गिरना चाहिए था मार्च एंड, उसका आप पैटर्न देख लीजिए, कभी गिरता है फिर वापस ऊपर जाता है, वापस गिरता है वापस ऊपर जाता है, एक्सट्रीम फ्लक्चुएशन उस पर आ रहा है, ओके। इसका कारण क्या है? अनसर्टेनिटी बहुत बढ़ गया है, जो एक शॉट में करना चाहिए था उन्होंने नहीं किया। ये ऐसी चीज एक शॉट पे जल्दी से करना चाहिए। इतना तो मैं कहूंगा कि ये सब करना चाहिए, नहीं तो हमारे ग्रोथ शायद -10 शायद -12% पे हो जाएंगे, जब when the rest of the world will have arrested their growth at -6, -5, some of them even -4। तो ये बहुत it's not a good thing कि इंडिया का ग्रोथ इतना नीचे आकर के रखा है। इंडिया का सबसे ज्यादा पोटेंशियल है ग्रोथ वापस रिवाइव होने का, क्योंकि यंगर पॉपुलेशन है, यंगर जनरेशन है, बहुत सब लोग आगे देख रहा है, हाँ। सो गवर्नमेंट मस्ट सपोर्ट, इतना तो मैं कहूँ। धन्यवाद, थैंक यू। एक દર્શક મિત્રો મોરિસ સેબેસ્ટિયન સાહેબે બહુ સરસ વાત કહી। દરેક મોરચે મુશ્કેલી છે અને એ મુશ્કેલીમાં આપણા શાસ્ત્રોમાં કહ્યું છે સંશયાત્મા વિનશ્યતિ અને બીજું કહ્યું છે દીર્ઘસૂત્રી વિનશ્યતિ। ઝીણા તારે લાંબુ કાતરને નિર્ણય ના લે એ પણ ખાડામાં પડે, અને કોઈ પણ કામ હાથમાં લે એમાં સંશય કરીને ચાલે તે પણ ખાડામાં પડે। અત્યારે પરિસ્થિતિ મને લાગે છે કે એ તરફની છે। આપણે એની ચર્ચા કરીશું એક નાનકડા કમર્શિયલ બ્રેક। નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ આ રસપ્રદ ચર્ચાને આગળ વધારતા હવે આપણે આ બંને પ્રોફેસર સાહેબોના વિદ્યાર્થી પાસે જઈશું। અમલભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આઈઆઈએમના MBA છે, અને ગુજરાતમાં જે પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ને ફિનાન્શિયલ કન્સલ્ટન્ટ છે એમાં એ ટોચની હરોળમાં પોતાનું સ્થાન ધરાવે છે। હમણાં જ થોડા સમય પહેલા એમનું એક સરસ મજાનું પુસ્તક પણ આ વિષયને લઈને આવ્યું છે, વાંચવા જેવું છે, અંગ્રેજીમાં સમજણ પડતી હોય તો, નહીં તો ડિક્શનરી લઈને મારા જેવો માણસ બેસે તો એને પણ સમજણ પડી જાય, પણ વાંચવા જેવું છે। અમલભાઈ પાસે જઈએ આપણે। અમલભાઈ, હમણાં જ ગઈકાલે નિકી એશિયામાં રિપોર્ટ આવ્યો છે કે ભારત ઘર આંગણેથી બહુ પૈસા ઊભા નહીં કરી શકે, પણ એનું વિદેશી દેવું ઓછું છે, માટે એણે હવે ફોરેન ડેટ અથવા તો વિદેશમાંથી પૈસા ઊભા કરવા તરફ નજર દોડાવવી જોઈએ।
શું લાગે છે આપને? હું ફૂલ્લી એગ્રી થઉં છું. આપણે આગલી ચર્ચાની અંદર પણ આપણે જોઈ ગયા હતા કે આપણે જો આપણા દેશના અર્થતંત્રનું નેટ સ્ટ્રક્ચર જોઈએ તો ફોરેન બોરોઈંગ આપણું ઓછું છે પ્રમાણની અંદર, ઓછું ઇન ધ સેન્સ કે જે આઈડિયલી જોઈએ એના કરતાં એક નોચ અંદર છીએ આપણે. હવે આ જ્યારે મહામારી અને એવો સમય આવ્યો છે ત્યારે આપે જ હમણાં જણાવ્યું કે તમારે એક પણ રસ્તો છોડવો ના જોઈએ. તમે દરેકે દરેક જગ્યાએ તમારે પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે ખર્ચાઓ મોટા થવાના છે દેશની અંદર. નાણાં ઊભા કરવાની તો વાત બાજુમાં રહી, પણ તમારા જે ટેક્સીસ છે એ પણ તમને સફિશિયન્ટ મળશે કે નહીં એ એક સવાલ છે. તમારો ખર્ચો હેલ્થકેર માટે, ફૂડ માટે, ડોમેસ્ટિક ખર્ચાઓ ઘણા રહેવાના છે અને ખૂબ ફંડની જરૂર પડવાની છે. ઓન ટોપ ઓફ ઇટ આ જે ઉત્તર અને ઉત્તર પૂર્વ અને બધી જગ્યાએ જે સરહદી ટેન્શનો છે એને માટે પણ ખર્ચો કરવાનો છે, આપે જ જણાવ્યું. આવા સંજોગોની અંદર આપણે કોઈ પણ એક સ્ત્રોત આપણી પાસે હોય તો તેને આપણે છોડવો જોઈએ નહીં. અને વી હેવ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ટુ મોબિલાઇઝ ફંડ ઇન ધીસ ડાયરેક્શન. આ અર્થતંત્રની અંદર અત્યારે ડિફિકલ્ટી છે આપણે માની લઈએ, અને એની અંદર તો એક ગ્લુમી પિક્ચર કરતાં બીજું ગ્લુમી પિક્ચર વધારે દરેકે દરેક ક્ષેત્રની અંદર પ્રોબ્લેમ્સ છે. તો એમાંથી બહાર નીકળવા માટે આપણે મોટો ખર્ચો કરવો પડશે, અને એ જે મોટો ખર્ચો આપણે જે હાથમાં લઈશું એ ખર્ચાને આપણે એવી રીતે ડાયવર્ટ કરવો પડશે કે જેથી એમ્પ્લોયમેન્ટ વધે. એટલે આપણા દેશની અંદર વર્લ્ડ બેન્કે પણ કહ્યું છે કે મોટા સ્ટેપ લેવાની જરૂર છે, પણ કયા સ્ટેપ લેવાની જરૂર છે એ તરફ એ લોકોએ અંગુલી નિર્દેશ ચોખ્ખો કર્યો નથી. મારા હિસાબે આપણા દેશની અંદર આપણે એમ્પ્લોયમેન્ટ વધે, લેબર લોઝને જરા રિલેક્સ કરવા જોઈએ, કારણ કે ઇકોનોમિક્સનો ફર્સ્ટ ફંડામેન્ટલ મુદ્દો છે કે જેની ડિમાન્ડ અને સપ્લાય, જેનો સપ્લાય વધારે હોય એ વસ્તુ તમે માર્કેટની અંદર ઇઝીલી અવેલેબલ કરો, એ વસ્તુ તમે મોંઘી ના બનાવો, એટલે એ વસ્તુ તમે અઘરી ના બનાવો. આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી એમ્પ્લોયમેન્ટ ફોર્મલ સેક્ટરની અંદર મોંઘું અને અઘરું બનેલું છે. એમાં તમારે જોવું પડશે, તમારે ટેક્સના દરો ઘટાડવા પડશે, અને આ તમે જ્યારે કરશો ત્યારે પૈસાની ભીડ વધશે, અને એને માટે તમારે ફોરેનથી બોરોઈંગ જો લેવું પડે તો એમાં જરા પણ, અને આપણે ફોરેનમાં જોઈએ તો એ લોકો પાસે ખૂબ ફંડ અત્યારે પડેલું છે, કારણ કે ત્યાં પણ ઇન્વેસ્ટમેન્ટ એટલું જલ્દી આવી રહ્યું નથી, એટલે ત્યાં પણ લોકોનું સેવિંગ ને બધું અત્યારે રહેલું છે. એ લોકો પણ ઇન્વેસ્ટેબલ, અને ભારતનો લોંગ ટર્મ વ્યૂ તો હજી એટલો જ સારો રહ્યો છે. ઇવન વર્લ્ડ બેન્કે પણ કહ્યું છે કે ઇકોનોમી ડિફિકલ્ટીમાં છે, પણ ગિવન ધી કન્સ્ટ્રેન્ટ આપણે જે કરીએ છીએ એના એ લોકોએ ઇનડાયરેક્ટલી વખાણ પણ કર્યા છે કે આપણે આપણા રિસોર્સિસની અંદર, હવે આ રિસોર્સિસ વધારે, દેવ સેટ કે આપણા લિમિટેડ રિસોર્સિસ છે, આ લિમિટેડ રિસોર્સિસને વધારવાનો એક રસ્તો આ ફોરેનથી પૈસા લાવવાનો છે, અને એના તરફ આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે ત્યાં ઇન્ટરેસ્ટ પણ મળે છે, આપણી કરન્સી પણ એટલી વીક થઈ નથી, અને એટલા માટે પણ એ લોકોને આપણા દેશની અંદર ભવિષ્યની અંદર રિટર્ન સારું મળી રહેશે. એટલે મને લાગતું નથી કે ફોરેનથી પૈસા મેળવવા એટલા અઘરા પડે. અત્યારે ડેફિસિટ, ફિનાન્શિયલ ફિસ્કલ ડેફિસિટ કે એ બધી પ્રુડન્સને થોડો વખત બાજુમાં રાખવી જોઈએ, અને વી હેવ ટુ મેક શ્યોર કે આપણા દેશમાં એમ્પ્લોયમેન્ટ, કારણ કે 33% જો આપણા બિલો પોવર્ટી લાઇન અત્યારે જે 15-16%ની આજુબાજુ રમે છે, એમાં 33%નો વધારો, એટલે 20% તમારા લોકો બિલો પોવર્ટી લાઇન જ્યારે જવાના હોય ત્યારે તમારે એક પણ સ્ત્રોત છોડવો જોઈએ નહીં, અને બને એટલી વધારે એમ્પ્લોયમેન્ટ અને લોકોને ડાયરેક્ટ હેલ્પ. ઇનફેક્ટ મને તો એમ્પ્લોયમેન્ટ આપે કોણ? તો ઇન્ડસ્ટ્રી આપે. આ ઇન્ડસ્ટ્રીની અંદર હજી વ્યાજનું વ્યાજ લેવું કે નહીં એના પર ચર્ચા છે. અરે ભાઈ, વ્યાજ જ ના લેવું જોઈએ આ 3-6 મહિનામાં. એન્કરેજ ધેમ ટુ ભૂલી જાઓ, 6 મહિના માટે તમે ભૂલી જાઓ, અને ત્યાર પછી તમે યુ હેવ ઇનફ ટાઈમ ટુ રિકવર.
આ પીરિયડને તમે કમ્પ્લીટલી 0 યર કે 6 મહિના તમે 0 ઇન્ટરેસ્ટ ના કરી કાઢો તો લોકોમાં ઉત્સાહ આવશે. અત્યારે દેશની અંદર નેગેટિવ વાતોથી ઉત્સાહ ઘટી ગયો છે, લોકો ગભરાઈ ગયા છે. કોરોના કરતાં કોરોનાને લડવા માટેના સ્ટેપોની અસર નેગેટિવ વધારે થઈ છે. આપણે જે કમ્પ્લીટ લોકડાઉનને એકદમ જે બીકનું વાતાવરણ ઊભું કરી કાઢ્યું છે એને કારણે આપણી ઇકોનોમીને અસર વધારે થઈ છે ડાયરેક્ટ કોરોના કરતાં. એટલે આપના સવાલનો જો ફરીથી રિએક્શન આપું તો ફોરેનથી વધારે પૈસા મેળવવાની ખૂબ તક છે અને એ તકનો આપણે લાભ પૂરેપૂરો ઉપાડવો જોઈએ. હજી લગી કેમ એ તરફ આપણે વધ્યા નથી એ એક સવાલ છે, પણ મારા હિસાબે they will have to look at it. ધન્યવાદ બકુલભાઈ સાહેબ. એક બાજુ અમલભાઈએ કહ્યું એમ કાયદાઓ સરળ કરવા જોઈએ. આ દેશમાં લેબર લોઝમાં જે સરળીકરણ થયું એના સામે મોટા આંદોલનો ઊભા થઈ રહ્યા છે. ખેડૂત ઉત્તરમાં અને દક્ષિણમાં બંને બાજુ અત્યારે આંદોલનના રસ્તે છે. સરહદો ઉપર તમારે મોટો ખર્ચો કરવો પડી રહ્યો છે. વધારે પૈસા કિનેશિયન થિયરી પ્રમાણે તમે ખર્ચ માટે મૂકો તો બજારો રિવાઈવ થાય, તો એ વધારે પૈસા ક્યાંથી આવવાના બજારો રિવાઈવ કરવા માટે એ સમજાતું નથી. તમે ફોરેન ડેટ ઊભું કરો તો પણ કંઈ તાત્કાલિક તો થઈ જવાનું નથી. આ બધી પરિસ્થિતિમાં એ કહેવું કે આ અર્થવ્યવસ્થા એકાદ વર્ષમાં પાટે ચડી જશે એ તો જ શક્ય બને જો લેબર લો સામેનું આંદોલન સમેટી જાય. પંજાબ અને હરિયાણામાં ખેડૂતો રીતસર બધું જ ચક્કાજામ કરીને બેઠા છે, એનો અંત આવી જાય. સરહદ પર જે જંગી ખર્ચો કરવો પડી રહ્યો છે આપણને એમાં કંઈક સુધારો થાય અને અત્યારે જે નોકરીની તકો છે એ નોકરીની તકોમાં વધારો થાય. અમલભાઈએ તો ઓર્ગેનાઇઝ લેબરની વાત કરી તો 5% છે, 95% ઇન્ફોર્મલ લેબર છે. અત્યારે એમાં મોટી બેકારી છે. એટલે આ પરિસ્થિતિમાં મને ચોક્કસ વિશ્વાસ છે આપની પાસે એના ઉકેલો હશે બધાના, પણ શું કહેશો આપ આ દેશના નીતિ વિષયક આયોજન જે લોકો કરે છે તેમને આપની શું સલાહ છે? જયનારાયણભાઈ, તમારી વાત બહુ જ વ્યાજબી છે, પણ આઈ થિંક ઓફિસમાં બેસીને વાતો કરવી અને ગ્રાસરૂટ લેવલ ઉપરના અનુભવના આધારે વાત કરવી એમાં આસમાન જમીનનો ફેર છે. આ બધા જે બધી સંસ્થાઓ છે, વર્લ્ડ બેંક છે અને બીજી બધી પણ જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, એ ડેટાબેઝ કન્ટ્રીઝ પાસેથી ભેગો કરે અને પછી ઇકોનોમેટ્રિક મોડેલિંગના આધારે આ બધા ફોરકાસ્ટ કરવામાં આવતા હોય છે. અને એ જે ફોરકાસ્ટ કરવામાં આવે અને એટલા જ માટે આ બધા ફોરકાસ્ટો તમે ભૂતકાળના 20 વર્ષમાં અને ખાસ કરીને જ્યારે જ્યારે દુનિયામાં રિસેશન આવ્યું છે, ગ્લોબલ રિસેશન આવ્યું છે, ત્યારે એક પણ એજન્સીનો ફોરકાસ્ટ મોટા મોટા એરર માર્જિનથી પણ ખરો પડ્યો નથી. IMF હોય કે વર્લ્ડ બેંક હોય કે એશિયન ડેવલપમેન્ટ બેંક હોય, એ બધાનો દે હેવ એ ટેરિબલ હિસ્ટ્રી ઓફ ગોઈંગ રોંગ વિથ ધેર ફોરકાસ્ટ when it comes to extreme fluctuations. Very true. એટલે સાહેબ એમની ક્રેડિબિલિટી છે, હું ના નથી પાડતો, પણ રિઝર્વ બેંકે 9.5% વાત કરી એ એના ઉપર હું વધારે રિલાય થઉં રાધર દેન વર્લ્ડ બેંક કે IMF ના ફોરકાસ્ટ. એમાં સાહેબ 0.1% નો જ ફરક છે. હા, એટલે the point that I am trying to make is હવે આપણે ગઈ ડિબેટમાં વાત કરી હતી અને એ વખતે રક્ષાબંધનનો સમય હતો અને મેં તમને કહ્યું હતું કે તમે રસ્તા ઉપર નીકળો તો રક્ષાબંધનને દિવસે સોંપો પડી ગયેલો અને મીઠાઈઓની દુકાનોમાં કોઈ ઘરાકી હતી નહીં. સાહેબ, આજે જો તમે રોડ ઉપર નીકળો તો મોટા મોટા રેસ્ટોરન્ટની અંદર ભલે ઘરાકી ઓછી હશે
પણ રોડ સાઈડ ઉપર જે લારીઓ ઊભી છે ત્યાં તમને એવી જ ભીડ જોવા મળશે કે જે ભીડ તમને આજથી 6 મહિના પહેલા જોવા મળતી હતી. એટલે જે તમે ઇન્ફોર્મલ સેક્ટરની વાત કરો છો, રિક્ષાવાળાઓનો ધંધો 2 મહિના પહેલા હતો એના કરતા અત્યારના ઘણો વધારે સારો ચાલી રહ્યો છે. લારી ગલ્લાવાળાનો ધંધો વધારે સારો ચાલી રહ્યો છે. શાકભાજી વાળાનો ધંધો વધારે સારો ચાલી રહ્યો છે. એટલે ટૂંકામાં તમે જે ઇન્ફોર્મલ સેક્ટરની વાત કરો છો એ ઇન્ફોર્મલ સેક્ટર આપણા ધાર્યા કરતા વધારે સારી રીતે રિવાઇવ થયો છે. એટલીસ્ટ સપ્ટેમ્બરના એન્ડ અને ઓક્ટોબરની શરૂઆતના ડેટા ઉપરથી એવું લાગી રહ્યું છે. એટલે સાહેબ આ જે ભયંકર પેસિમિઝમ ક્રિએટ કરવામાં આવ્યું છે કે ફર્સ્ટ ક્વાર્ટરમાં 24% જીડીપી ઘટી ગઈ, આપણે 70 વર્ષમાં કોઈ દાડો આવો અનુભવ આપણે કર્યો નથી, જેના વિશે આપણે ઘણી વાર વાત કરી ચૂક્યા છીએ. હવે સાહેબ એના આધારે જો તમે સેકન્ડ ક્વાર્ટરનું પ્રોજેક્શન કરો, તમે ભૂલી જાઓ કે ફર્સ્ટ ક્વાર્ટરમાં એપ્રિલ અને મે માં ટોટલ લોકડાઉન હતો, આખો દેશ બંધ હતો, કશું નથિંગ વોઝ વર્કિંગ. જૂન મહિનામાં અનલોકની શરૂઆત થઈ અને જુલાઈ ને ઓગસ્ટની અંદર ઘણા બધા રાજ્યોએ અનલોક પૂરેપૂરું કર્યું નહીં, પણ સપ્ટેમ્બર મહિનામાં લગભગ ટોટલ અનલોક થઈ ગયું અને ઓક્ટોબર મહિનાથી તો બધું જ, ઇવન થિયેટરો, મૂવી હોલ્સ પણ ખુલી જઈ રહ્યા છે. સો વી આર રિટર્નિંગ ટુ નોર્મલ લાઈફ. એટલે એમ માની લેવું કે આપણો સેકન્ડ ક્વાર્ટર મીન્સ જુલાઈથી સપ્ટેમ્બરનો ક્વાર્ટર એ એપ્રિલથી જૂનના ક્વાર્ટર જેટલો ખરાબ હશે એ મીનિંગલેસ પ્રોજેક્શન છે. ઇવન એક્સપોર્ટ્સ આપણા છેલ્લા મહિનાની ફિગર બતાવે છે કે વધ્યા છે. હવે સાહેબ હું ધેરફોર ટુડે આ જીએસટીવી ના માધ્યમથી આઈ એમ સ્ટીકિંગ માય નેક આઉટ અને હું એમ કહું છું કે આ જે બધા ડૂમ્સ ડે પ્રિડિક્શન્સ છે કે 2021માં આપણો ગ્રોથ રેટ ડબલ ડિજિટ હશે નેગેટિવ. લોકો રિઝર્વ બેન્કે 9.5% કયા, વર્લ્ડ બેન્કે 9.6% કયા, બીજી ઇન્ટરનેશનલ એજન્સીઝ 12% અને 13%ની વાત કરે છે, અને કેટલાક લોકો 15% પણ કહે છે. હું સાહેબ ચેલેન્જ કરવા તૈયાર છું કે 2020-21માં આપણા દેશનો આર્થિક વિકાસનો દર નેગેટિવ હશે, એમાં કોઈ ડાઉટ નથી, પણ -7.5% થી વધારે નેગેટિવ નહીં હોય એ હું અત્યારના ફોરકાસ્ટ કરું છું સાહેબ. આની ખબર તો 1 વર્ષ પછી પડશે. ના, મળીશું ને આપણે, જો એટલે- આપ કેનેડા નહીં ગયા હો તો તો આપણે મળીશું. એટલે સાહેબ હું કહું છું કે 7.5% નેગેટિવ will be the worst performance that I am projecting. I appreciate it. અને એનું કારણ તમને કહું, કારણ કે માત્ર પ્રોજેક્શન કરવાનો અર્થ નથી, એનું કારણ તમને કહું. સાહેબ આમાં એવું છે કે આપણે શું એઝમ્પશન કરીએ. હું સપોઝ એક તમને સાદો સવાલ પૂછું કે 2021-22ના ફર્સ્ટ ક્વાર્ટરમાં સાહેબ આપણો પ્રોડક્શન લેવલ 19માં જેટલું હતું એ લેવલે આપણે 21માં પહોંચીશું કે નહીં? ગ્રોથ જવા દો, ગ્રોથ 0. 19માં જે લેવલ હતું ઓટોમોબાઈલ્સ કે સર્વિસ સેક્ટર કે બધી જ જગ્યાનું, એ લેવલ આપણે 21માં પહોંચીશું કે કેમ? જો ધારો નહીં કે પહોંચીએ. હા, તો હવે હું એમ માનું છું કે આપણે પહોંચીશું. નાઉ ધીસ ઇઝ વેર ધ ડિફરન્સ. અને ગ્રોથની વાત નથી કરતો, આઈ એમ ટોકિંગ અબાઉટ અચીવિંગ ધ લેવલ. કારણ કે તમે યાદ રાખજો કે 2019માં રિસેશન હતું, હું 18ની વાત નથી કરતો. ના, હું ધ્યાનથી સાંભળું છું. 2019માં 4.2% હતો ગ્રોથ. એગ્રીકલ્ચર સેક્ટરની અંદર there is a good development. ના, I એટલે will answer to you. Agriculture હવે- sector is a separate thing. હવે સાહેબ આ બે આખા બધા પ્રોજેક્શનનો બેસિસ એ છે કે સેકન્ડ ક્વાર્ટરનો આપણો ગ્રોથ રેટ એ -20% હશે એમ માનીને લોકો ચાલી રહ્યા છે. 20 થી 22% નેગેટિવ હશે, જ્યારે હું કહું છું કે 10 થી 12% વધારે નેગેટિવ સેકન્ડ ક્વાર્ટરનો ગ્રોથ હોવાનો નથી. નાઉ ધ મોમેન્ટ યુ મેક ધીસ એડજસ્ટમેન્ટ, એટલે મારું પ્રોજેક્શન એ છે કે ફર્સ્ટ ક્વાર્ટર -24%, સેકન્ડ ક્વાર્ટર -10 to 12%, થર્ડ ક્વાર્ટર વુડ બી 2 to 3% પોઝિટિવ. બધા કહે છે કે થર્ડ ક્વાર્ટર વુડ બી 0 ઓર નેગેટિવ, અને ફોર્થ ક્વાર્ટર વુડ બી 4 to 5% પોઝિટિવ. આ હવે ફોર્થ ક્વાર્ટર પોઝિટિવ હશે એમ તો વર્લ્ડ બેંક કહે છે, રિઝર્વ બેંક કહે છે,
બધા જ કહે છે, એટલે આપણું ફોર્થ ક્વાર્ટર પોઝિટિવ હશે એ બાબત વિશે કોઈ બેમત છે નહીં. હવે સાહેબ જો આ નાકડાઓનો તારતમ્ય કાઢો ને એનો સરવાળો કરો ને સાહેબ, તો આપણો ગ્રોથ રેટ 2020-21 -7% આવીને ઉભો રહે. હું કહું છું કે 7.5%, અડધા ટકાનું આવું બાજુ થઈ શકે, પણ 7.5%થી વધારે ખરાબ પરફોર્મન્સ આપણો હોવાનો નથી સાહેબ. અને બીજું, આઈ એમ ઓલ્સો સ્ટીકિંગ માય નેક આઉટ ટુ સે કે એવું કહેવામાં આવે છે કે 5%નું ગ્રોથ રેટ લેતા આપણને 3 થી 5 વર્ષ થશે. સાહેબ, આઈ એમ પુટિંગ માય બેટ કે 2021-22માં ઇન્ડિયા વિલ અચીવ 9 to 10% જીડીપી ગ્રોથ પોઝિટિવ. એનું કારણ કે આપણો લો બેઝ છે સાહેબ. તમે વિચાર કરો કે 100ના 76 થઈ ગયા ફર્સ્ટ ક્વાર્ટરમાં. હવે જો આવતા વર્ષે ફર્સ્ટ ક્વાર્ટરમાં આપણે પાછું 100નું લેવલ જ અચીવ કરીએ ને તો 30% ગ્રોથ થાય સાહેબ ફર્સ્ટ ક્વાર્ટરનો. હવે 30% ના બી થાય તો એ સાહેબ આવતા વર્ષના એટલે 21-22ના ફર્સ્ટ ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ 25%થી ઓછો નહીં હોય એ વાતમાં તો કોઈ ડાઉટ છે જ નહીં. ઇટ ઇઝ જસ્ટ ધ બેઝ ઇફેક્ટ. હવે સાહેબ 25% જો ગ્રોથ થાય ને, બાકીના એક પણ ક્વાર્ટરમાં 0 ગ્રોથ હોય ને તો આખા વર્ષનો ગ્રોથ રેટ 6% થાય. એટલે સાહેબ આ બધું જે ઇકોનોમેટ્રિક મોડેલનો પ્રોબ્લેમ શું છે કે એ કરંટ ડેટાને તરત ને તરત એટલે જોઈએ એ પ્રમાણે ઇવેલ્યુએટ કરતું નથી. So I'm making 2 assertions today that India's growth rate in the current year is unlikely to be worse than -7.5%. And India has a very good chance of achieving a double-digit GDP growth rate in 21-22. થેન્ક યુ. હવે સાહેબ આ અને બધા સેક્ટોરલ અને જેને હાઈ ફ્રીક્વન્સી ઇન્ડિકેટર્સ કહેવામાં આવે, એ હાઈ ફ્રીક્વન્સી ઇન્ડિકેટર્સ are all showing a substantial recovery in second quarter as compared to first quarter sequentially. કેટલી? Let me finally end by saying one thing કે આજે સ્ટોક માર્કેટ આટલું બૂમિંગ કેમ છે એનું કારણ કે આજે એનએસસીમાં જે રિઝલ્ટ્સ બહાર પડે છે એનએસસી લિસ્ટેડ કંપનીના, એમાં સાહેબ 2500 મેજર કંપનીઝનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. સાહેબ 2500 મેજર કંપનીઝે સેલ્સ ગ્રોથમાં ડિક્લાઇન બતાવ્યો છે ફર્સ્ટ ક્વાર્ટરમાં, પણ પ્રોફિટમાં એટલો બધો ડિક્લાઇન નથી. અને બીજું કે વેજીસ, એવરેજ વેજીસ 1 થી 2% વધ્યા છે, ડાઉનસાઇઝિંગ થયું છે. એટલે ટૂંકામાં સાહેબ આ કોર્પોરેટ પરફોર્મન્સ ફર્સ્ટ ક્વાર્ટરનો જે છે એ ખરાબ છે, પણ જે ડિઝાસ્ટર બતાવે છે ઇકોનોમી એ ટાઈપનો ડિઝાસ્ટર ત્યાં નથી. અને અનઓર્ગેનાઇઝ સેક્ટર ઇઝ બાઉન્સિંગ બેક in the second quarter and it will bounce back further in the third quarter. So I think now unless we do something really silly and stupid and agriculture comes up with a disaster in rabi crop je banwanu nathi, to sahib if agriculture sustains then manufacturing and services will surprise people. થેન્ક યુ સર. દર્શક મિત્રો, બહુ જ આશાસ્પદ વર્તારો આપણને બકુલભાઈ સાહેબે આપ્યો. આઈ હોપ એન્ડ પ્રે that it comes to be true and to sort of reinforce my hope. હું જે બકુલભાઈ સાહેબના વાત સાથે સંમત થઈ જાઉં એ પહેલા બીજા એમના કલીગ છે પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ. सर आई विल लाइक यू, मैं आपसे चाहूंगा 2 चीजों पे आपको, दौलतिया साहब के साथ आप कितने सहमत है उस पे बात करनी है. एक चीज है कि ये साल में 2021 में -7.5% ग्रोथ रेट रहेगा, और दूसरी बात है कि अगले साल 21-22 में डबल डिजिट इकोनॉमी ग्रोथ करेगी. क्या मानते हैं आप? प्रोफेसर बकुल धोलाकिया का सेकंड स्टेटमेंट कि इन द सेकंड ईयर, दैट मींस 21-22 हम डबल डिजिट रीच होंगे, वो मैं आई वुड एग्री विद दैट, बिकॉज एज बकुल भाई हिमसेल्फ सेड वो जो लो बेस है वो होगा. हाँ, तो उधर वो हो सकता है. अभी
उन्होंने ये 7.5 लेट्स से अराउंड 8% नेगेटिव इस साल में होगा वो एस्टिमेट है. आई होप ही इज करेक्ट. इस पे क्या है कि मार्जिन ऑफ एरर हो सकता है, सो आई विल नॉट पुट माय लाइफ आउट टू से दैट ही इज रॉन्ग. ओके, बट मेरा जो एस्टिमेट्स है इट इज बेस्ड ऑन आल्सो द एम्प्लॉयमेंट. तो अभी क्या हुआ है कि द अनएम्प्लॉयमेंट हैज पिक्ड अप, ओके, एज द ओपनिंग हैज टेकन प्लेस. ओके, जैसे हमने खोल दिया, लॉकडाउन का बंद कर दिया, लेकिन लेबर फोर्स जो है वो एकदम गिर गया है. सो इसका मतलब है कि बहुत सारे लोग जो उन लोग जॉब के लिए सोच रहा भी नहीं. okay? इसका कारण क्या है कि द प्रॉस्पेक्ट ऑफ गेटिंग अ जॉब इज वेरी लिटिल. द थर्ड थिंग इज मैं ऑटो सेक्टर और पर्टिकुलरली मैं फोकस कर रहा हूँ. ओके, तो उसका अभी जो CMI का लेटेस्ट इंफॉर्मेशन है वो कह रहा है कि 2021 we will close with passenger vehicles down with 35-32%, okay, compared to previous. और अगर आप previous देखा गया that was itself 30% below 2018. okay, और ये जो ऑटो का spending multiplier and input output linkage है वो बहुत ज्यादा है. okay? ये एक दूसरा एविडेंस है. तीसरा ये है कि हमने भी इसका एक सिमुलेशन किया था पहले ही, और उसके अंदर अब तक जो गवर्नमेंट ने स्टिमुलस दिया है उसको मॉडल किया, और इससे क्या होता है कि हमारा जो प्रोजेक्शन था अबाउट -12.5 तक आ रहा था, बट अगर गवर्नमेंट का स्टिमुलस उसमें प्रोजेक्ट किया तो -10 -9.5 पे आता है. तो अभी क्या हो रहा है कि ये जो कोविड आ गया है, अभी हम लोग सब एज्यूम कर रहे हैं कि कोविड इसके बाद एकदम कम होते होते जाएगा. लेकिन इस पे रिस्क है क्योंकि इंडिया इज अ मल्टी लेयर्ड कंट्री. ओके, तो एक मेट्रो टाइप सिटीज है, सेकंड लेवल सिटीज है एंड सेकंड लेवल हैबिटेट्स है, थर्ड लेवल और फोर्थ लेवल एकदम डीप रूरल. तो इसको बहुत ज्यादा टाइम लगेगा. लेकिन अगर हम बोल्डली इसको खुला रखे तो शायद सम आई माइट स्टिल not fully disagree with बकुल की -7 -8 पे शायद आ सकता है, लेकिन मेरा एस्टिमेट से अबाउट -12 के रेंज पे होगा. ओके, बट these are all based on something. No, these are logical. I can understand. So I would not, ना वो देखिए मैं पूर्णतः सहमत हूँ कि बकुल भाई का सेट ऑफ एजम्पशन एक है, आपका सेट ऑफ एजम्पशन एक है, और उसमें थोड़ा बहुत तो फर्क होना है. दो चीजें और દર્શક મિત્રો તમે બીજી વાત મારે કહેવી છે કે આ બધું ખુલ્યું છે ખરું. હમણાં જ એક વેબિનારમાં જે આ મલ્ટીપ્લેક્સીસ ને એના બધી વાતો થાય છે કે બધું થઈ ગયું છે, એ 50% કેપેસિટીએ મલ્ટીપ્લેક્સ લોસ કરશે. ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા સાથે વાત કરી તો એ લોકો પણ મારે જે હોલ બુક કરવા અને એના જે સોશિયલ ડિસ્ટન્સિંગના ક્રાઇટેરિયા રાખીને ચાલવામાં એ લોકો પણ જે ભાવ રાખશે તે કાં તો ગ્રાહક નહીં મળે અને એ ભાવે પોતે જે અગાઉના ભાવ છે એ ભાવે એ લોકો બ્રેક ઇવનથી નીચે કામ કરશે. એટલે આવા તકલીફો તો થવાની, અને કોઈ પણ અર્થવ્યવસ્થા આ પ્રકારનો મહામારીનો સામનો કરતી હોય ત્યારે એમાં આ તકલીફો સ્વાભાવિક છે થવાની, અને એ તકલીફોમાંથી માગ કાઢીને અર્થવ્યવસ્થા આગળ વધશે એવો આશાવાદ આ ચર્ચામાં જે વ્યક્ત થયો તે જ એક સારી નિશાની છે. અને હું પણ એવું માનું છું કે આવડો મોટો દેશ છે, એની વિશેષતાઓ છે, એની વિવિધતાઓ છે, પણ બકુલભાઈ સાહેબના એક વાક્ય ઉપર મારે ફરી તમારી સામે વાત કરવી છે કે ઇફ વી ડુ નોટ ડુ એની સ્ટુપિડિટીઝ, હવે એ કહી શકાય નહીં, બકુલભાઈ સાહેબ એ નથી કહેતા, હજુ એમણે પણ એમાં એ તો રાખ્યું જ પાછું કે ઇફ વી ડુ નોટ ડુ એની સ્ટુપિડિટીઝ, એને કઈ રીતે રોકી શકાય એ આપણે બધા વિચારવાનું. મૂર્ખતા કરવી આપણો અધિકાર છે, લોકશાહી છે, ગમે તેમ કરે. ડેમોક્રેસી હેઝ બીકમ એ પાસપોર્ટ ટુ મિસબિહેવ ઇન અવર કન્ટ્રી. સો આ વાતને બાજુ પર રાખી તો ત્રણેય વિદ્વાન પેનલિસ્ટનું માનવું છે કે આવનાર વર્ષમાં, આ વર્ષે તો આપણે મુશ્કેલીમાં પસાર થવાના છીએ, એ આંકડામાં કદાચ ફેર પડે,
8% થાય કે 9.5% થાય, મોરી સાહેબે કહ્યું તે પ્રમાણે. પણ આવતું વર્ષ એ ચોક્કસ શુભ સંકેતો લઈને આવશે. એ વાત સાથે આ વખતની દિવાળી આપણે હર્ષોલ્લાસમાં પસાર કરી નાખવાની. આવતું વર્ષ સારું થશે. નવરાત્રિના ગરબા વિશે પણ હવે તો જે ગાઈડલાઇન્સ જાહેર થઈ છે એમાં માત્ર આરતી ઉતારવાની ને અમુક છૂટછાટો જ આપવામાં આવી છે. એટલે આ બધી બજારો આ વર્ષે તો ઠંડી રહેશે. પણ આવડી મોટી મહામારીનો જ્યારે દેશ સામનો કરતો હોય ત્યારે એ બધા દેશોને અસર થઈ છે, તે આપણને થઈ છે. આપણે મોટો દેશ છીએ એટલે આપણને મોટી અસર થઈ છે એવું પણ કહી શકાય. ઘણા બધા રસ્તા છે આ કહેવાના. એટલે આમાંથી આપણે આશા રાખીએ, ઇન ધી વાઇડર ઇન્ટરેસ્ટ ઓફ એ કોમન મેન, એક સામાન્ય માણસ અને આ દેશની શાંતિ, સુખ અને સાર્વભૌમત્વ એ જળવાઈ રહે અને એમાં કોઈ આમ તેમ ન થાય તો અત્યારે માણસ માંડ મરવાના વાંકે જીવી રહ્યો છે એ જીવી જાય એવી આશા સાથે. અને આ ત્રણેય નિષ્ણાતોનો, મોરીસ સાહેબનો, બકુલભાઈ સાહેબનો અને ભાઈ અમલદત્તભાઈનો પોતાના મંતવ્યો અત્યંત તર્કપૂર્ણ રીતે અહીંયા રજૂ કરવા માટે આપણે આભાર માનીએ. મળીએ આવતીકાલે બીજા કોઈ વિષય સાથે. આવતીકાલે રવિવાર છે એટલે આવતીકાલ પછીના દિવસે સોમવારે મળીશું આપણે. અને એ જ અઠવાડિયામાં આપણે ઇન્ફોર્મલ સેક્ટર, જે આ દેશના 94% થી 95% લોકોને રોજગારી આપે છે, એના નેતાઓ સાથે ચર્ચા કરવાના છીએ. ખરેખર શું છે એમાં સ્થિતિ શું છે જોઈશું, એમની વાત સાંભળીશું આપણે અને એના ઉપરથી તારણો કાઢીશું. શુભરાત્રિ. આવજો. તમારો ખ્યાલ રાખજો. રાજી રહેજો.